પશુપાલકોના પશુઓમાં દૂધની આવક વધે તેને લઈ બનાસ ડેરીએ ગર્ભ પ્રત્યારોપણની શરૂઆત કરી હતી, જેમાં સફળતા મળી રહી છે। ધાનેરા તાલુકાના કોટડા રવિયા ગામના પશુપાલકના ઘરે એક સ્વસ્થ વાછરડીનો જન્મ ગર્ભ પ્રત્યારોપણથી થયો છે। ગત વર્ષના એપ્રિલ માસમાં રવૈયા ટોકડા ગામમાં કુલ 11 જેટલી સંકર ગાયનું ગર્ભ પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું। બનાસ ડેરીના નિષ્ણાંત વેટરનરી તબીબોએ 11 સંકર ગાયમાં આધુનિક રીતે ગર્ભ પ્રત્યારોપણ કરતા એક સંકર ગાયે કાંકરેજ જાતિના વાછરડાને જન્મ આપ્યો છે। બનાસ ડેરી તેમજ ડીડીબી આણંદના સહયોગથી બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોને સારી ઓલાદ મળે અને દૂધની આવકમાં વધારો થાય તેને લઈ ગર્ભ પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં સફળતા મળી રહી છે। કોટડા રવિયા ગામના મંત્રી ભલાભાઈએ જણાવ્યું હતું કે આધુનિક ટેકનોલોજીના કારણે પશુપાલકોની દૂધની આવક વધી શકે છે, જે પ્રત્યક્ષ સાબિત થયું છે। બનાસ ડેરી દ્વારા શ્રી માનનીય ચેરમેન સાહેબ શંકરભાઈ ચૌધરી સાહેબ તથા અમારા ડિરેક્ટર સાહેબ જેકે સાહેબના માર્ગદર્શન હેઠળ જે અમારા કોટડા રવિયા ગામમાં જે પશુનું એમ્બોલિયા ટ્રાન્સપોર્ટ કંપની દ્વારા જે બિદાન મૂક્યો હતો તેમાં એક ગાયનું વ્યાન થયું છે ચમાચી અને બીજી એક ગાભણ છે, એ પણ 2-3 દિવસમાં વ્યાઈ જાય તેના પછી અમને સારો ફાયદો થશે, સારો ખર્ચ ઘટશે પશુપાલનમાં અને જે આ પશુની પાછળની રેડલી છે એ લગભગ 17 થી 21-24 લીટર દૂધ દૈનિક આપશે। એથી માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબનો તથા બનાસ ડેરીના સ્ટાફનો બધાનો આભાર માનીએ છીએ ગામ વતી અને પશુપાલકો સારી પ્રગતિ કરશે એવો અમને વિશ્વાસ છે। માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબને અમારા ડિરેક્ટર શ્રી જેકે સાહેબના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ થયેલ હતો। 13/4/2023ના રોજ એના પછી એક પશુ વિયાઈ ગયું, એમનું રેડલી આવી અને બીજું પશુ પણ 2-3 દિવસમાં વિસાઈ જશે તેવી અમને ખાતરી છે। ચાલુ વર્ષ દરમિયાન બનાસ ડેરીમાં દૂધની આવક 1 કરોડને પાર થઈ ગઈ છે, તો બીજી તરફ બનાસ ડેરીએ પશુપાલકોને 25 લીટર જેટલા દૂધની આવક આપતા ઓલાદ માટે ગર્ભ પ્રત્યારોપણ કરવામાં આવી રહ્યું છે। જે કાંકરેજ ગાયમાં 7 થી 10 લીટર દૂધની આવક આપતી હતી, એ જ ગાય 25 લીટર દૂધ આપી શકે છે। એમ્બોલિયા ટ્રાન્સફર ટેકનોલોજી થકી બનાસ ડેરીનું આયોજન પશુપાલકો માટે આર્થિક લાભ આપી શકે છે। કોટડા રવિયા ગામમાં પશુપાલકના ઘરે દેશી વાછરડાના જન્મને લઈ પશુપાલકે પેડા વેચ્યા છે અને જન્મના વધામણા કર્યા છે। બનાસ ડેરી દ્વારા જે વિજ્ઞાન કરવામાં આવ્યું હતું તેનું આજે એક ગાયે વાછરડું આપ્યું છે। એ વાછરડાથી એમ જોઈને ધારી શકાય કે વાછરડું સારું છે, ભવિષ્યમાં સારું એવું દૂધ આપશે, 17 થી 20 લીટર જેવું દૂધ આપે અને અમારા ગામમાં પહેલું વાછરડું છે અને બીજું વાછરડું પણ હવે ગાય આપશે એવી આશા રાખીએ અને બનાસ ડેરીને આનાથી ઘણો બધો ફાયદો થાય અને દૂધ ઉત્પાદનમાં બનાસ ડેરીના આગળ વધે એવી ધારણા।